નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ રેલી અને વર્કશોપ યોજાયું. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા તેમજ જિલ્લા મેલેરિયા અધિકારી ડોક્ટર વિજય જે પટેલ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર ચેતન પ્રજાપતિ સરના માર્ગદર્શન હેઠળ વિશ્વ મેલેરિયા દિવસ 25 એપ્રિલ 2026 અંતર્ગત જનજાગૃતિ રેલી તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. મેલેરિયાના અંત માટે આપણે પ્રતિબદ્ધ છીએ, આપણે લાવીને જ રહીશું. તે થીમ પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ વિજાપુર દ્વારા મેલેરિયાનો અંત લાવવા માટે જનભાગીદારીની જરૂર છે. તે માટે મેલેરિયા રોગ એનોફિલિસ માદા મચ્છર કરડવાથી થાય છે અને મચ્છરની ઉત્પત્તિ માટે તેની 3 અવસ્થા માટે ચોખ્ખું બંધિયાર પાણીની જરૂર પડે છે. બંધિયાર પાણીમાં મચ્છર ઈંડા મૂકે છે. 3 થી 4 દિવસે તેમાંથી પોરા બને છે અને પોરામાં 3 થી 4 દિવસમાં કોશેટો બને છે. આ કોશેટોમાંથી 3 દિવસ મચ્છર તૈયાર થઈ જાય છે. આ રીતે મચ્છરની ઉત્પત્તિ થાય છે, જેની સમજ કે જે પટેલ નર્સિંગ કોલેજ વિજાપુરની નર્સિંગ સ્ટુડન્ટને પોરા નિદર્શન તેમજ ગપી ફિશ નિદર્શન કરીને આપવામાં આવી. ત્યારબાદ જનજાગૃતિ રેલી એસડીએચ વિજાપુરથી પ્રસ્થાન કરવામાં આવી હતી, જેમાં મેલેરિયાના સૂત્રો, પ્લેકાર્ડ તેમજ બેનર પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. અર્બન હેલ્થ ઓફિસર વિજાપુર, તાલુકા પીહેવ આરોગ્ય સ્ટાફ દર્શન પટેલ તેમજ પ્રતિક પંચાલ તેમજ અર્બન આશા બેનો વર્કશોપ અને રેલીમાં હાજર રહ્યા હતા.